ચૈત્ર નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? અસલી રહસ્ય જાણીને ચોંકી જશો. અવાજ ધીમો કરો, આંખો બંધ કરો અને થોડીવાર માટે આ દુનિયાથી દૂર ચાલ્યા જાઓ. કારણ કે જે વાર્તા હું આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું તે માત્ર એક ધાર્મિક તહેવારની વાર્તા નથી. આ વાર્તા છે તે સમયની જ્યારે પૃથ્વી પર અંધકાર હતો, જ્યારે દેવતાઓ પણ ઘૂંટણીએ હતા, જ્યારે એક સ્ત્રીની શક્તિએ બ્રહ્માંડને બચાવ્યું. આ વાર્તા છે મા દુર્ગાની. આ વાર્તા છે નવરાત્રિના તે આત્માની જે સદીઓથી દરેક માણસના હૃદયમાં બળતી એક એવી જ્યોત જેવી છે જે ના તુફાનથી બુઝાય છે, ના અંધકારથી. તો સાંભળો, ખૂબ ધ્યાનથી સાંભળો. નમસ્કાર વાલા દર્શકો, હું અક્ષય એકવાર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું તમારા પોતાના ચેનલ અક્ષય સનાતનમાં. મિત્રો, આજે અમે એક નવી વાર્તા અને એક નવો વિડિયો લઈને તમારી સેવામાં ઉપસ્થિત થયા છીએ. આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે. કથા શરૂ કરતા પહેલાં આપને એક નમ્ર વિનંતી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે. તેથી તેને અંત સુધી ચોક્કસ સાંભળો. અને જો તમે તમારી માતાને સાચો પ્રેમ કરો છો તો આ વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં માં લખીને તમારું સમર્થન આપો. તો આવો, કોઈ પણ વિલંબ વગર આરંભ કરીએ આજની પ્રેરણાદાયક કથા. કોઈ હજારો વર્ષ પહેલાંની વાત છે. મહિષાસુર એક મહાશક્તિશાળી દાનવ હતો. તેના પિતા રંભાસુર હતા, જે પોતે એક પરાક્રમી અસુર હતા. પરંતુ મહિષાસુરમાં જે હતું તે માત્ર શક્તિ નહોતી. તેમાં હતો એક અહંકાર, એક જિદ, એક એવી ભૂખ જે ક્યારેય ભરાતી નથી. તેણે વિચાર્યું, જો મારે સૌથી શક્તિશાળી બનવું હોય તો મારે બ્રહ્માજી પાસેથી વરદાન લેવું પડશે. તે હિમાલયની સૌથી ઊંચી ચોટી પર ગયો. ત્યાં તેણે કઠોર તપસ્યા શરૂ કરી. દિવસો વીત્યા, મહિના વીત્યા, વર્ષો વીત્યા. મહિષાસુરે ના કંઈ ખાધું, ના કંઈ પીધું. તે માત્ર એક પગ પર ઊભો હતો, આંખો બંધ, માથા પર સૂરજની આગ, પગ નીચે બરફના ખડકો. દેવતાઓ તેની તપસ્યા જોઈને ગભરાઈ ગયા. તેમણે બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, આ દાનવની તપસ્યા રોકો, તેને વરદાન ના આપો. પરંતુ બ્રહ્માજી બોલ્યા, જે સાચા મનથી તપસ્યા કરે છે તેને વરદાન મળવું જ જોઈએ. આ જ સૃષ્ટિનો નિયમ છે. અને એક દિવસ બ્રહ્માજી પ્રગટ થયા. મહિષાસુરે આંખો ખોલી. તેની સામે ચતુર્મુખી બ્રહ્મા ઊભા હતા, જેમના ચહેરા પર વાત્સલ્ય હતું. બ્રહ્માજી બોલ્યા, વત્સ, તારી તપસ્યાથી હું પ્રસન્ન છું. માંગ, શું જોઈએ છે તારે? મહિષાસુરના હોઠ પર એક સ્મિત આવ્યું. એ સ્મિત જે જીતનું નહોતું, ઘમંડનું હતું. તેણે કહ્યું, હે બ્રહ્મા, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ કોઈ પુરુષના હાથે ના થાય. ના દેવતા મને મારી શકે, ના મનુષ્ય, ના યક્ષ, ના ગંધર્વ. હું અમર થઈ જાઉં. બ્રહ્માજીએ એક પળ રોકાઈને તેને જોયો. તેમની આંખોમાં એક ઊંડાણ હતું, જાણે તેઓ જાણતા હોય કે આ વરદાન એક દિવસ આ દાનવ માટે જ કારણ બનશે. તેમણે કહ્યું, તથાસ્તુ, અને વરદાન આપી દીધું. પરંતુ મહિષાસુરે એક વાત ના માંગી. તેણે કોઈ સ્ત્રીથી રક્ષા ના માંગી. તેને લાગ્યું હતું, સ્ત્રીથી શું ખતરો? તે તો નબળી છે, તે તો ઘરમાં બેસે છે, તે તો શક્તિહીન છે. આ જ તેની સૌથી મોટી ભૂલ હતી. આ જ તેનો અહંકાર હતો. અને આ જ અહંકાર તેના વિનાશનું બીજ બની ગયું. વરદાન મળતા જ મહિષાસુર જાણે એક અલગ જ માણસ બની ગયો. તેની અંદર એક આગ સળગી ઉઠી, એક અજીબ નશો, એક એવો ભ્રમ કે હવે તે બધું જ કરી શકે છે. તેણે પોતાની સેના તૈયાર કરી. લાખો અસુર યોદ્ધાઓ, મહાકાય, ભયાનક, ક્રૂર. તેણે દરેક દિશામાં પોતાની સેના મોકલી. પહેલાં તેણે પૃથ્વીલોક પર કબજો કર્યો, પછી પાતાળલોક, પછી તેની નજર સ્વર્ગ પર પડી. ઇન્દ્રદેવ સ્વર્ગના રાજા હતા. તેમની પાસે અમરાવતી હતી, દેવતાઓનું તે નગર, જ્યાં હંમેશા વસંત રહેતી હતી, જ્યાં હંમેશા ફૂલો ખીલતા હતા, જ્યાં હંમેશા સંગીત ગૂંજતું હતું. મહિષાસુરે સ્વર્ગના દ્વાર પર દસ્તક આપી. ઇન્દ્રે પોતાની સેનાને રોકવા માટે મોકલી. દેવતાઓએ પૂરી તાકાત લગાવી. ઇન્દ્રે પોતે પોતાનું વજ્ર ઉઠાવ્યું, પરંતુ મહિષાસુર અજય હતો. વરદાનની તાકાતથી તેણે દેવતાઓને ધૂળ ચટાડી દીધી. ઇન્દ્રનું વજ્ર તૂટી ગયું. વરુણદેવનો પાશ કપાઈ ગયો. અગ્નિદેવ બુઝાઈ ગયા. યમદેવ પાછા હટી ગયા. અને પછી તે પળ આવી જે દેવતાઓ માટે સૌથી દર્દનાક હતી. મહિષાસુર અમરાવતીના સિંહાસન પર બેસી ગયો. ઇન્દ્રદેવને પોતાનું સિંહાસન છોડવું પડ્યું. દેવતાઓ સ્વર્ગમાંથી કાઢવામાં આવ્યા. જે ક્યારેય અમરાવતીમાં રહેતા હતા, તેઓ પૃથ્વી પર મનુષ્યોની જેમ ભટકવા લાગ્યા. આ અપમાન હતું. આ માત્ર શક્તિની હાર નહોતી, આ ધર્મની હાર હતી, આ ન્યાયની હાર હતી. અને જ્યારે ધર્મ હારે છે, જ્યારે ન્યાય રડે છે, તો એક જ અવાજ ઉઠે છે, માનો અવાજ. દેવતાઓ ભટકી રહ્યા હતા.
ઇન્દ્ર, વરુણ, યમ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા એકસાથે હતા, પરંતુ બધા અસહાય હતા. ઇન્દ્રના ચહેરા પર આંસુ હતા. એ આંસુ રાજાઓના નહોતા, તે એક એવા દીકરાના આંસુ હતા જેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યો હોય. બધા દેવતાઓ હિમાલય તરફ ચાલ્યા ગયા, ત્રિદેવો પાસે પહોંચ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથી બેઠા હતા. ઇન્દ્રે કહ્યું, હે પ્રભુ, મહિષાસુરે બધું જ છીનવી લીધું. સ્વર્ગ આપણું રહ્યું નથી. પૃથ્વી પર અત્યાચાર વધી રહ્યો છે. યજ્ઞ બંધ થઈ ગયા. દેવતાઓને ભોગ નથી મળી રહ્યો. ધર્મનો નાશ થઈ રહ્યો છે. અમે શું કરીએ? બ્રહ્માજી બોલ્યા, મહિષાસુરને કોઈ પુરુષના હાથે મૃત્યુ મળી શકતું નથી. આ તેનું વરદાન છે. પરંતુ તેણે એક ભૂલ કરી. તેણે કોઈ સ્ત્રીથી પોતાની રક્ષા ન માંગી. વિષ્ણુજી સ્મિત કરી રહ્યા. એક એવું સ્મિત જેમાં રહસ્ય હતું. એક એવું સ્મિત જેમાં ઉત્તર હતો. તેઓ બોલ્યા, તો પછી એક સ્ત્રી જ મહિષાસુરનો અંત કરશે. પરંતુ તે કોઈ સાધારણ સ્ત્રી નહીં હોય. તે હશે મહાશક્તિ. તે હશે આદિશક્તિ. તે હશે જગદંબા. અને પછી જે થયું તે બ્રહ્માંડની સૌથી અવિશ્વસનીય ઘટના હતી. બધા દેવતાઓના શરીરથી એક તેજ નીકળ્યો, એક દિવ્ય પ્રકાશ. બ્રહ્માજીનું તેજ, વિષ્ણુજીનું તેજ, મહાદેવનું તેજ, ઇન્દ્રનું તેજ, અગ્નિનું તેજ, વરુણનું તેજ, યમનું તેજ, સૂર્યનું તેજ. બધાનું તે બધા તેજ એક જગ્યાએ મળ્યા. એક મહાપુંજ બન્યો. એક એવો પ્રકાશ જે આંખોને આંજી દે, જે અંધકારને ચીરી નાખે. અને તે પ્રકાશમાંથી એક નારીનું રૂપ પ્રગટ થયું. માં દુર્ગા 18 ભુજાઓવાળી, 3 નેત્રોવાળી, સિંહ પર સવાર. તેમના ચહેરા પર એક શાંતિ હતી, જે કોઈ યુદ્ધ પહેલાંની શાંતિ હતી. એક એવી શાંતિ જે કહે છે કે હવે અન્યાયનો અંત થશે. દરેક દેવતાએ તેમને તેમનું સૌથી શક્તિશાળી અસ્ત્ર આપ્યું. ઇન્દ્રે વજ્ર આપ્યું, વરુણે શંખ આપ્યો, અગ્નિએ શક્તિ આપી, યમે દંડ આપ્યો, વાયુએ ધનુષ્ય બાણ આપ્યા, વિષ્ણુજીએ સુદર્શન ચક્ર આપ્યું, મહાદેવે ત્રિશૂળ આપ્યું, હિમાલયે સિંહ આપ્યો સવારી માટે, અને માં દુર્ગા ઊભા થઈ ગયા. તે પળ હતી સૃષ્ટિની સૌથી મોટી ક્રાંતિની. તે પળ હતી જ્યારે શક્તિએ રૂપ લીધું. તે પળ હતી જ્યારે બ્રહ્માંડે શ્વાસ લીધો. માં દુર્ગાએ એકવાર બધા દેવતાઓને જોયા. તેમની આંખોમાં કરુણા હતી, પરંતુ તેમના હાથમાં શક્તિ હતી. તે જાણતી હતી કે જે રસ્તો આગળ છે તે સરળ નથી. તે જાણતી હતી કે જે થવાનું છે તેમાં રક્ત વહેશે, ધરતી કાંપશે, આકાશ હલશે. પરંતુ તે એ પણ જાણતી હતી કે અન્યાયને રોકવો જ પડશે. મહાશક્તિએ યુદ્ધનું બ્યુગલ વગાડ્યું. તેમની સિંહનાદ એવી હતી કે ત્રણેય લોક કાંપી ઉઠ્યા. મહિષાસુર પોતાના સિંહાસન પર બેઠો હતો. તેની પાસે આવ્યો એક દૂત, ગભરાયેલો. શ્વાસ ફૂલી રહ્યો હતો. દૂતે કહ્યું, મહારાજ, એક સ્ત્રીએ યુદ્ધનો પડકાર આપ્યો છે. મહિષાસુર હસ્યો. એક અટ્ટહાસ્ય જે સ્વર્ગ સુધી ગુંજ્યું. તેણે કહ્યું, એક સ્ત્રી? શું મજાક છે આ? જાઓ, તેને કહી દો કે મારી સાથે લગ્ન કરી લે. યુદ્ધ શા માટે કરીએ? દૂતે કહ્યું, મહારાજ, તે કોઈ સાધારણ સ્ત્રી નથી. તે બધા દેવતાઓના તેજથી બની છે. 18 ભુજાઓ છે તેમની. સિંહ પર સવાર છે તે. મહિષાસુર એકવાર ફરી હસ્યો, પરંતુ આ વખતે તેની હસીમાં થોડી ગભરામણ હતી. તેણે પોતાના સેનાપતિઓને બોલાવ્યા. તેણે કહ્યું, જાઓ, તે સ્ત્રીને પકડીને લાવો. અને યુદ્ધ શરૂ થયું. આ તે યુદ્ધ હતું જે 9 દિવસો સુધી ચાલ્યું. હા, 9 દિવસ. અને આ જ 9 દિવસ નવરાત્રિ બન્યા. આ જ તે નવરાત્રિઓ છે જે આપણે આજે પણ ઉજવીએ છીએ. આવો, એક એક દિવસને જીવીએ, એક એક રૂપને સમજીએ. પહેલા દિવસે મા દુર્ગાએ શૈલપુત્રીનું રૂપ ધારણ કર્યું. શૈલ એટલે પર્વત, પુત્રી એટલે દીકરી. તે પર્વતરાજ હિમાલયની પુત્રી છે. સફેદ વસ્ત્ર, હાથમાં ત્રિશૂળ, માથા પર ચંદ્રમા, નંદી બળદ પર સવાર. શૈલપુત્રી શક્તિનો પાયો છે. જે રીતે પર્વત સ્થિર રહે છે, તોફાનોમાં પણ નથી હલતો, તેવી જ રીતે મા શૈલપુત્રી આપણને સ્થિરતા આપે છે. પહેલા દિવસે મહિષાસુરની સેનાની પહેલી ટુકડી આવી. હજારો અસુર, ભયાનક, વિશાળ. માએ ત્રિશૂલ ઉઠાવ્યું અને એક જ વારમાં સેનાની પહેલી ટુકડી ધૂળમાં મળી ગઈ. મહિષાસુરના સેનાપતિએ જોયું અને તેના પગ તળેથી જમીન સરકી ગઈ. બીજા દિવસે માએ બ્રહ્મચારિણીનું રૂપ લીધું. સફેદ વસ્ત્ર, હાથમાં જપમાળા, હાથમાં કમંડળ. બ્રહ્મચારિણી એટલે જે જ્ઞાન અને તપસ્યામાં લીન હોય. આ રૂપ આપણને જણાવે છે કે માત્ર શક્તિ પૂરતી નથી, જ્ઞાન પણ જોઈએ, ધૈર્ય પણ જોઈએ. બીજા દિવસે મહિષાસુરે પોતાના સૌથી ચાલાક અસુરને મોકલ્યો, જે માયાજાળ વણતો હતો. પરંતુ મા બ્રહ્મચારિણીના જ્ઞાન સામે માયા ટકી ન શકે. તે અસુર પરાજિત થયો.
ત્રીજા દિવસે માનું રૂપ હતું ચંદ્રઘંટા, માથા પર અર્ધચંદ્ર જે ઘંટા આકારનો હતો, 10 ભુજાઓ, દરેક હાથમાં અસ્ત્રશસ્ત્ર. ચંદ્રઘંટા એટલે જે શાંતિ અને વીરતાનો સંગમ હોય. તેમની ઘંટાના અવાજથી અસુરોના કાન ફાટી જતા હતા. ત્રીજા દિવસે એક વિશાળ અસુર આવ્યો, જે કાન ફાડનારા અવાજથી લડતો હતો. માએ પોતાની ઘંટાના અવાજથી તેને ધ્વસ્ત કરી દીધો. ચોથા દિવસે માનું રૂપ હતું કુષ્માંડા. કુષ્માંડા એટલે જે બ્રહ્માંડને પેદા કરે. જ્યારે સૃષ્ટિમાં અંધકાર હતો, જ્યારે ક્યાંય કોઈ પ્રકાશ ન હતો, તો મા કુષ્માંડાએ પોતાની હસીથી સૂર્યને જન્મ આપ્યો હતો. તે સૂર્યમંડળમાં રહે છે. તેમના શરીરથી પ્રકાશ નીકળે છે. ચોથા દિવસે મહિષાસુરે એક એવો અસુર મોકલ્યો જે અંધકાર ફેલાવતો હતો. જ્યાં તે જતો બધું કાળું થઈ જતું. મા કુષ્માંડાના પ્રકાશ સામે તે અંધકાર ટકી ન શક્યો. તે પરાજિત થયો. પાંચમા દિવસે માનું રૂપ હતું સ્કંદમાતા. સ્કંદ એટલે કાર્તિકેય, દેવતાઓના સેનાપતિ. મા સ્કંદમાતા તે માં છે જેમના ખોળામાં કાર્તિકેય બેઠા છે. આ રૂપ આપણને માની મમતા બતાવે છે, પરંતુ જ્યારે જરૂર પડે છે તો તે જ મમતામયી માં સૌથી ખતરનાક યોદ્ધા બની જાય છે. માની મમતા અને માનો ક્રોધ બંને અસીમ છે. પાંચમા દિવસે એક અસુર આવ્યો જે માને નબળી બતાવવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ મા સ્કંદ માતાએ તેને એવો પાઠ ભણાવ્યો જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. છઠ્ઠા દિવસે માનું રૂપ હતું કાત્યાયની. મહર્ષિ કાત્યાયનની પુત્રીના રૂપમાં માએ આ રૂપ લીધું. કાત્યાયની તે રૂપ છે જે સીધું મહિષાસુર સામે લડવા માટે તૈયાર થયું. 3 નેત્ર, 4 ભુજાઓ, એક હાથમાં તલવાર, એક હાથમાં કમળ, સિંહની સવારી. આ તે રૂપ છે જે ક્રોધ અને શૌર્યનો પ્રતીક છે. છઠ્ઠા દિવસે મહિષાસુરે પોતે પોતાની સેનાનું નેતૃત્વ કર્યું. યુદ્ધ ભયાનક હતું. પૃથ્વી કાંપી, આકાશ હલ્યું, નદીઓ ઉલટી વહેવા લાગી. પરંતુ મા કાત્યાયની આગળ મહિષાસુરની સેના ટકી ન શકી. સાતમા દિવસે માએ સૌથી ભયાનક રૂપ લીધું. મા કાલરાત્રિ. કાળો વર્ણ, વિખરાયેલા વાળ, 3 નેત્ર જેમાંથી અગ્નિ નીકળે છે, નાકમાંથી ધુમાડો, હાથમાં કટાર અને લોખંડનો કાંટો. આ તે રૂપ છે જે કાળને પણ ભય આપે છે. મહિષાસુરે આ રૂપને જોયું અને પહેલીવાર તેના હૃદયમાં ડર ઉઠ્યો. પરંતુ ઘમંડ એટલી જલ્દી નથી જતો. તેણે કહ્યું, હું પણ ડરાવી દઈશ. પરંતુ મા કાલરાત્રિ આગળ તેનો ડર પણ હારી ગયો. આઠમા દિવસે માએ મહાગૌરીનું રૂપ લીધું. ગોરો વર્ણ, સફેદ વસ્ત્ર, સફેદ બળદની સવારી. આ તે રૂપ છે જે શાંતિનું, પવિત્રતાનું, ક્ષમાનું પ્રતીક છે. આ તે રૂપ છે જે જણાવે છે કે મા માત્ર દંડ નથી આપતી, તે ક્ષમા પણ કરે છે. જે પાપી સાચા મનથી માફી માંગે છે તેને મા મહાગૌરી માફ કરી દે છે. પરંતુ મહિષાસુરે માફી ન માંગી. તેનો ઘમંડ તેને નમવા દેતો ન હતો. 9મો દિવસ, અંતિમ દિવસ. માનું રૂપ હતું સિદ્ધિદાત્રી. તે જે બધી સિદ્ધિઓ આપે છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ. આ 8 સિદ્ધિઓ આ તે રૂપ છે જે જણાવે છે કે મા સર્વશક્તિમાન છે. 9મા દિવસે મહિષાસુર અંતિમ વાર આવ્યો. તે જાણતો હતો કે આ તેનો અંતિમ દિવસ છે. ક્યાંક ને ક્યાંક તેને અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ ઘમંડ તો પણ હતો. તેણે એકવાર ફરી પોતાનું રૂપ બદલ્યું. તે પોતાનું અસલી રૂપ, ભેસનું રૂપ બદલીને લડી રહ્યો હતો. કારે સિંહ બનતો, કારે હાથી, કારે અસુર. પરંતુ માની આંખો તેને જાણતી હતી. માએ ત્રિશૂલ ઉઠાવ્યું. આખું આકાશ ગુંજી ઉઠ્યું અને તે ત્રિશૂલ મહિષાસુરના છાતીમાં ઉતરી ગયું. મહિષાસુર પડ્યો. તે જે ક્યારેય અમર હતો, જે સ્વર્ગનો રાજા બની બેઠો હતો, જેણે દેવતાઓને નચાવ્યા હતા, તે ધરતી પર પડ્યો. તેની આંખોમાં અંતમાં એક ભાવ હતો, પશ્ચાતાપ કદાચ. તેને સમજાયું હતું કે જે શક્તિ દેખાય છે તે શક્તિ નથી હોતી. અસલી શક્તિ તે હોય છે જે ન્યાયની સાથે હોય છે. માએ તેને જોયું. તેમની આંખોમાં ક્રોધ ન હતો. તેમની આંખોમાં એક ઊંડી શાંતિ હતી. મહિષાસુરનો અંત થઈ ગયો. અન્યાયનો અંત થઈ ગયો. જ્યારે મહિષાસુર પડ્યો તો 3 લોકમાં એક એવી ખામોશી છવાઈ ગઈ જે જીતની ખામોશી હોય. પછી એક અવાજ ઉઠ્યો, દેવતાઓનો અવાજ, જય મા દુર્ગા. સ્વર્ગના દ્વાર ફરી ખુલ્યા. ઇન્દ્રદેવ પાછા અમરાવતી ગયા. દેવતાઓ પોતાના સ્થાને પાછા ફર્યા. યજ્ઞ ફરી શરૂ થયા. ધરતી પર ધર્મ પાછો આવ્યો. ફૂલ વરસ્યા, દીપ પ્રગટ્યા, સંગીત ગૂંજ્યું અને આ જ જશ્ન, આ જ ખુશી, આ જ વિજય આજે આપણે પણ ઉજવીએ છીએ.
નવરાત્રિઓનો આ તહેવાર તે જ 9 દિવસોની યાદ છે જ્યારે માં દુર્ગાએ મહિષાસુર સામે લડીને બ્રહ્માંડને બચાવ્યું હતું. પરંતુ અહીં જ એક સવાલ ઉઠે છે. નવરાત્રિ તો વર્ષમાં 2 વાર આવે છે, તો ચૈત્ર નવરાત્રિ ખાસ કેમ છે? આ સવાલ ખૂબ ઊંડો છે અને તેનો જવાબ તેનાથી પણ ઊંડો છે. ચૈત્ર એટલે હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો. જ્યારે ચૈત્ર શુક્લ પ્રતિપદા આવે છે તો હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. વિચારો, એક પળ માટે જ્યારે વર્ષની શરૂઆત થાય છે તો આપણે શું કરીએ છીએ? આપણે માને યાદ કરીએ છીએ. આપણે મા પાસે આશીર્વાદ માંગીએ છીએ. કારણ કે દરેક શરૂઆતમાં મા હોવી જોઈએ. દરેક નવી યાત્રામાં માનો હાથ હોવો જોઈએ. આ એક ઊંડું સત્ય છે જે આપણા પૂર્વજોએ સમજ્યું હતું. પરંતુ ચૈત્ર નવરાત્રિનું એક બીજું રહસ્ય છે. એક એવું રહસ્ય જે ખૂબ ઓછા લોકો જાણે છે. તે રહસ્ય છે ભગવાન રામનું. હા, ભગવાન રામ. રામાયણમાં લખ્યું છે કે જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું તો ભગવાન રામે રાવણ સામે યુદ્ધ કરતા પહેલા એક કામ કર્યું. તેમણે મા દુર્ગાની પૂજા કરી. ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી ઋષિ અગસ્ત્યએ ભગવાન રામને આદિત્ય હૃદયનો પાઠ કરવા પહેલાં એ જણાવ્યું કે પહેલાં મા દુર્ગાના આશીર્વાદ લો, ત્યારે જઈને રાવણ પર વિજય મળશે. ભગવાન રામે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાની પૂજા કરી. એટલા માટે રામનવમી નવરાત્રિ પછી આવે છે. આ એક આધ્યાત્મિક સત્ય છે. માની પૂજા પછી જ વિજય મળે છે. માના આશીર્વાદ લીધા વિના કોઈ પણ યુદ્ધ જીતી શકાતું નથી. આ માત્ર એક ધાર્મિક વાત નથી, આ જીવનનું એક સત્ય છે. જ્યારે પણ આપણે કોઈ કઠિન કામની શરૂઆત કરીએ છીએ, આપણે માને યાદ કરીએ છીએ. આ જ ચૈત્ર નવરાત્રિનો સૌથી ઊંડો સંદેશ છે. આ વાર્તા ખત્મ થઈ, પરંતુ માની વાર્તા ક્યારેય ખત્મ નથી થતી. જ્યારે પણ જિંદગીમાં અંધકાર હોય, માને યાદ કરો. જ્યારે પણ જિંદગીમાં મહિષાસુર આવે, માના શરણમાં જાઓ. જ્યારે પણ જિંદગીમાં વસંત આવે, માનો શુક્રિયા કરો. કારણ કે માં સદા હતી, માં સદા છે, માં સદા રહેશે. નવરાત્રિ મુબારક હો. જય મા દુર્ગા.